जय जवान जय किसान। केम छो मारा बनासकांठाना खेडूत मित्रों? मजामां? गुजरात तमाम गुजरातना खेडूतो मजामां छो? तो आपणे एक भमराभाई जोड़े खेडूत छे ते एमने थोड़ी बात करीए के भमरोभाई रायडू एटलो ऊंचो वधी गयो छे तो ए पोते नळी नथी वळगाडता, एमनुं कारण શું છે એટલે નથી નળી વળગાડતા? તો ભમરોભાઈ આનું નળી ન વળગાડવાનું કારણ છે એ પણ સમજાવશે વિડીયાના માધ્યમથી। તો ભમરાભાઈ આ નળી ન વળગાડવાનું કારણ તો થોડું સમજાવો ને અમને। તો જય જવાન જય કિસાન। આ નળી ન વળગાડવાનું કારણ અમને 3 વર્ષનો અનુભવ છે કે પહેલી વખતે અમે નળી વળગાડીને પાણી પાયું રેડી, એ વખતમાં અમારે 2 બોરીનો ઘટાડો થયો ને બીજા વર્ષે અમે નળી વળગાડ્યા વગર પાણી પાયું એટલે આની અંદર 2 બોરી વધારે થયો। તો આની અંદર અને આ વખતે પણ અમે નળી વળગાડી નથી કારણ કે અમને 3 વર્ષનો અનુભવ એટલે અમને રાયડામાં ન વળગાડવાનું કારણ એક જ છે કે અમને 2 બોરી કે 3 બોરીનો વધારે ફાયદો થાય। તો આપણે કે ખેડૂત મિત્રોને એટલું જ કહેવા માગું છું કે આ નળી ન વળગાડવાનું કારણ એમ જ છે કે તમે નળી વળગાડો એટલે ફુવારો થઈ જાય ઓછો, ફુવારો ઓછો થાય એટલે પ્રેશરના કારણે એને બહુ હોલ આવે, નળીની અંદર પ્રેશરવાળું ફૂલ હોલ આવે એટલે એના કારણે પાણી બધી જગ્યાએ ફોડાતું નથી, એક જ જગ્યાએ ધાર નાખે એટલે એ બાજુના ખાલી ખૂણા પરડે, વચમાં ખૂણા બધા કોરા રહી જાય। એટલો ખેડૂત મિત્રો આ નળી ન સડાવવાનું કારણ એક જ છે ખાલી કે 1 મીટરની નળી આવે એટલે 3 ફૂટની નળી આવે એ આટલી ઓછી થઈ જાય તો એ નળીની અંદર હોલ મોટો આવે। આપણે આ નળીની અંદર જુઓ આટલી છે એટલે એને ફૂલ પ્રેશર મળે અને ધુમ્મસ મચાવે એટલે આ બાજુના થડ આજુબાજુના થડોને પાણી પૂરતું મળ્યું રહે અને પેલી નળીનો આટલો ઓછો થઈ જાય એટલે એની અંદર હોલ મોટો આવે એટલે પાણી ઘોળાતો ઉપર જાય એટલે સીધી જ ધારું નોખે ઉપર ફુવારો નળી પ્લાસ્ટિકની આપણે વળગાડ એટલે ઉપર જ ધારું નોખે, એના લીધે આ સાઈડોની અંદર પાણી ન મળે, થડ અને એ ખાલી કોરે ઓળે ભમે એટલે વટલું રાયડું પૂરતું પાણી ન મળવાના કારણે રાયડાનો થોડો વિકાસ ઓછો થાય અને આપણને દાખલા તરીકે કે આપણે રાયડું 10 બોરી થતો હોય એની જગ્યાએ 8 જ બોરી થાય, 2 બોરી 3 બોરીનો આપણને ઘટાડો થાય જ રાયડાની સિઝનમાં। તો ભમરાભાઈ દાખલા તરીકે આ વાવેતર કેટલા વીઘોનું રાયડું છે? અમે આ નળીઓ વગરનું અમે 6 વીઘોની અંદર અમારા ખેતરની અંદર પૂરા ખેતરની અંદર અમે નળીઓ વગર જ બધું રાયડું ખેતી કરી છે, નળીઓ વળગાડી જ નથી। તો તમે ભમરાભાઈ 6 વીઘોની અંદરમાં થોડો બતાવો કઈ રીતનું તમે રાયડું પાછું કરશો ને પાણી પૂરાશ મળી જશે? દાખલા તરીકે આ ફુવારું છે અત્યારે જ મેં પાછું કરેલું પણ તમને એક ઉદાહરણ બતાવો। આ પ્રકારનું આપણે નળી ન વળગાડો એટલે આ પ્રકારનું રાયડું બધું અહીંયા ઊભું જ હોય એટલે આની અંદર આપણે આ ફરવા માટેનું એને થોડું દૂર કરી દઈશું, આ ટાઈપ ભાગવાનું નથી, ખાલી આપણે એને થોડું નમાવશું। આ નમાવશું એટલે અહીંયા જગ્યા થઈ ગઈ એટલે ફુવારો આરામથી તમે ચાલુ કરો એટલે ફરવાનું ચાલુ જ થઈ જાય અને 1-2 પાણી પાવાની આપણે થોડી તકલીફ રહેશે કારણ કે 1-2 પાણી પછી ફૂલડે બધા ખરી જાય એટલે રાયડું એક બાજુ નમી જ જાય છે। તો એના પછી તમારે આરામથી આ બધી જગ્યા પાણી ખૂણો પાવશે અને ઉત્પાદનમાં પણ વધારો થાય એ મારો અનુભવ છે એટલે મેં આ વિડીયો બનાવ્યો અને બધા ખેડૂતોને એટલું જ હું કહેવા માંગુ છું કે તમે અનુભવ કરજો। મારો તો અનુભવ છે એટલે મેં આ વિડીયોના માધ્યમથી તમને બતાવ્યું પણ તમે અનુભવ કરજો એવી ખેડૂતને વિનંતી। મતલબ 1-2 લેટરનો ખેડૂત કદાચ અનુભવ કરે અને એમને કોઈ ટાર્ગેટ ગોત્યું મળશે ખરી કે આ કરવાથી ફાયદો થયો? હા 100% એમને 2-4 લેટર હોય કે 3-4 લેટરમાં એક વખત તમે નળી ચડાવીને એનું ઉત્પાદન જોજો, તમે એને પાયા પછી તમે જોજો તમને ખબર પડશે કે 2 લેટરની દાખલા તરીકે ખેડૂતે 4 વીઘા જમીન હોય એની અંદર 2-3 લેટર એને નળીઓ ચડાયા વગર એમ પાછું કરીને પાઈ દીધું, એના પછી એનું ઉત્પાદન જોજો, એના ઉપર ફળી કઈ ટાઈપની આવે એમનો વિકાસ જોજો એટલે તમને ખેડૂતને ઓટોમેટિક ખબર પડી જ જશે। તો ખેડૂતો જુઓ આપણે નળીઓ નથી ચડાવી એનો રાયડાનો અત્યારનો વિકાસ જુઓ, અમે નળીઓ ચડાયા વગર આ ફૂલડોમાં આવ્યું એટલે અમે આને 2 પોણી આલ્યા છે હજી કારણ કે હજી આપણે 2 પોણી પાવશું એટલે બધા ફૂલ ખરી જશે ને ફૂલ આવી જશે એટલે ફળી આવ્યા પછી આ બાજુ રાયડું એક બાજુ નમી જ જવાનું છે। પછી આની અંદર આપણે પાણી પાવશું એની અંદર કોઈ તકલીફ પડે નહીં કારણ કે અત્યારે રાયડું પાછું કરો એટલે એકાદો ગોળ આમાં આવી જાય તો આપણે એકવાર ફુવારા ચાલુ કર્યા પછી થોડું જોવું પડે, કોઈ ફુવારા અટકાતો નથી એટલે 1-2 પોણીમાં થોડું આપણે હેરાન થવું પડશે। પછી એક બાજુ નમ્યા પછી ખેડૂતોને કશું પ્રકારની કોઈ તકલીફ થશે નહીં, પછી તો જ્યાં સુધી વાઢીને તમે લેશો જ્યાં સુધી વાઢવા ના આવે એટલે ઘણા કોઈ તકલીફ રહેવાની નથી। તો આ રાયડાનો વિકાસ આજે આ ફૂલડો છે એટલે ફૂલડા ખર્યા નથી, ફૂલડા ખર્યા પછી ફળી ફૂલ આવી જાય ને દોણામાં એટલે આ બાજુ રાયડું નમી જ જવાનું છે। તો બધા ખેડૂતોને એમ કહું છું કે તમે 1-2 લેટરમાં અપનાવી દો આ પદ્ધતિ, એટલે અમે તો 2-3 વર્ષથી અને અનુભવ છે આ ખેતીનો કે અમે નળીઓ ચડાવતા નથી, 2-3 વર્ષનો અમને અનુભવ છે એટલે અમે 6 વીઘોની અંદર અમારા પૂરા ખેતરની અંદર રાયડાની અંદર નળીઓ ચડાવી છે ને। તો બધા મિત્રોને ખાલી
એટલું જ કહેવા માંગુ કે તમે તમારા વધારે ન કરો તો તમારા ખેતરની અંદર રાયડું 5 વીઘા કે 4 વીઘાની અંદર વાવો અને એની અંદર તમે 2-3 લેટરની અંદર એકવાર ઉપયોગ કરીને પદ્ધતિ અપનાવો, તમને ફાયદો થાય તો આગળ તમે નળિયું ના ચડાવતા, નકા તમારી જેવી મરજી. તો ભમરાભાઈ દાખલા તરીકે તમે રાયડું નમાઈ લીધું એ એમને બગડશે ને ડોકા નમાયા ઈ? ના, આ બગડશે ને, ચમ કે આને પૂરું નમાયું નથી, ખાલી આ બાજુ સાઈડમાં જ કર્યું છે. આને આપણે ઊભું જ રહેવાનું, આને તો ભાગ્યું નથી એટલે બગડવાનું છે નહીં. તો મિત્રો, આ ખેડૂતે જે આ ચેનલના માલિક છે, લાખણીની વાતો ખેતીવાડી આ ચેનલનું નામ છે. તો આ ચેનલની અંદર તમારે મારા ખેડૂત મિત્રો કોઈ નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, અને શેર કરવાનું ભૂલતા નહીં, લાઈક કરજો. અને તમને આ વિડીયો મારા કેવા લાગ્યા છે, આ ચેનલની અંદર આ બધા ખેડૂતો વિડીયો બનાવે છે, એ તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારી જેવી દાખલા તરીકે આ વિડીયોના માધ્યમથી તમને જેવું ઉદાહરણ લાગે એવી તમે કોમેન્ટ પણ કરી શકો છો. તો તમામ મિત્રોને વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને જરૂરથી આ ચેનલને બીજા મિત્રો સુધી પહોંચાડજો. વિડીયો બનાવવાનો આ ચેનલ વાળો એ પણ ખેડૂત છે ને આ વિડીયો બનાવવાનો મિનિંગ એક જ છે કે બધી આ દેશી જુગાડ છે, અમુક ટેકનોલોજી છે, ટેકનોલોજી પદ્ધતિ આ ખેડૂતો સુધી આ વિડીયોના માધ્યમથી પહોંચાડે તો બધા ખેડૂતો બધા વિડીયો જોઈને ઘરે પણ અપનાવી શકે છે. તો મિત્રો, આ ચેનલને સપોર્ટ કરતા રહેજો અને આ ચેનલમાં આગળથી આગળ શેર કરતા રહેજો. જય જવાન, જય કિસાન, થેન્ક યુ.